તો સ્વાગત છે ફરી આપણા એક ન્યૂ વ્લોગમાં. આજે આપણે જઈશું દ્વારકાના સંસાર પહોંચે. આખા વિડીયોમાં તમે જોયું છે આપણે યાર ગોમતી ગાશે. આ વિડીયો તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં અને હાઇલાઇટમાં દેખાઈ જશે. આજે આપણે જવાનું છે સંસાર પહોંચે. વિડીયોમાં જોઈ રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો અમે આવી ગયા સંસદ પહોંચીને. આ તમે જે જોઈ શકો છો એ ભરકેશ્વર મહાદેવનો ટેમ્પલ. તો તમે આ કોમેન્ટ બતાવો તમે અહીંયા કોઈ આવ્યા કે નથી આવ્યા. બાકી વ્યૂ તો તમે જોઈ શકો છો. અને પછી અમે નીકળી ગયા સંસદ પોઈન્ટ. આવે તમે કહેશો આ સંસદ પોઈન્ટ તો દેખાય જ નથી. સંસદ તો આ સંસદ પોઈન્ટ નથી. સંસદ પોઈન્ટ ક્યાં છે હાલ તમને દેખાડું. આગળ થોડા જાતા જ સંસદ પોઈન્ટ આપણે નજર આવશે. ત્યાંથી તમે જોઈ શકો ભરકેશ્વર મહાદેવ કેટલા દૂર દેખાય તો કેવો નજારો મસ્ત છે. આ સંસદ થાય છે. આપણે હવે આગળ જઈશું. મિત્રો આપણે આવી ગયા સંસદ પોઈન્ટ અત્યારે. ને આ જોઈ શકો સંસદનો માહોલ. લોકો અહીંયા એન્જોય પણ કરી રહ્યા છે. આ ટ્રાફિક પણ જોઈ શકો ત્યાં સુધી પાર્કિંગ કરી. આ ટ્રાફિક જોઈ શકો છો તમે. ને આપણે જઈશું લાઇટ હાઉસનો થોડાક બાજુમાં. સાવ લાઇટ હાઉસ આગળ નહીં જઈએ. બાકી આ જોઈ લ્યો તમે સનસેટનો માહોલ. આગળ જઈશું આપણે એક બે રીલ્સ કરવાની છે ઇન્સ્ટાગ્રામની. એના માટે જઈશું. બાકી જોવા દરિયાનું નહીં જાવ. આપણે આવી ગયા આ બાજુ. તમે જોઈ શકો છો આ કાંઈક સનસેટનો માહોલ છે. અહીંયા લોકો એન્જોય કરી રહ્યા છે. પબ્લિક પર તમે જોઈ શકો છો ચક્કા જામ છે. હવે આપણે અહીંયા કરશું રીલ શૂટ. આ લોકેશન છે આપણે બેકગ્રાઉન્ડનું. ઉપર સામે સૂરજ આવે તો ફેસનો મસ્ત સીન આવશે. તો આપણે અહીંયા રીલ શૂટ કરી લઈએ. રીલ જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિસ્ક્રિપ્શનમાં જ છે. તમે તો અત્યારે સનસેટ થઈ ગયો મસ્ત તમે જોઈ શકો છો. આ સનસેટ જોવો. આવો સનસેટ તમને દ્વારકા સિવાય ક્યાંય મળવાનું જોવા નહીં મળે. લોકો જોઈ લે કેટલા એન્જોય કરે છે. આ લાઇટ હાઉસ છે. ભાઈને ફોટા પાડવા હતા તો ભાઈને ફોટા પાડી ગયા જોઈ શકો. આ ભાઈને ફોટા કોઈ હતો નહીં. એટલા ભાઈ હતા એના આપણે હેલ્પ કરી દઈએ. તમે કેટલા કોઈકની હેલ્પ કરી દેજો. બાકી આ વ્યૂ તમે જોઈ શકો છો. એ તમે જોઈ શકો છો. આ એક જ વસ્તુ થશે એ છે પબજી. બીજી અમે રમવાનું બસ. આ વ્લોગિંગ નહીં થાય. રાત પડી ગઈ છે. અમે બધા નીકળી ઘરે. તો બે મમ્મી લીધી કાઠું કાંઈ કહેશું આ વ્લોગમાં આપણે.